આજ સુધીમાં તમે ઘણા વિડીયો જોયા છે જે તમારો સમય અને વિચાર બંને બગાડે છે, પણ આજે આ વિડીયોમાં આપણે ઓળખવાનો છીએ કે ખરેખર આપણે કોણ છીએ. એક ગામની અંદર નાના મોટા ઘણા પ્રકારના વેપાર ચાલતા હોય છે, જેમ કે પાન માવાના ગલ્લા, ઠંડા પીણાની કેબિનું, લારી, કટલેરીની દુકાનો, કરિયાણાની દુકાનો, પંચરવાળાની દુકાનો, દવાની દુકાનો, ફોળ કપાસિયાની દુકાનો, નાસ્તાની લારી. આ સિવાય અનેક પ્રકારના નાના મોટા વેપારીઓ પોતાનો વેપાર કરી અને ગામની અંદર પોતાનું ઘર ચલાવતા હોય છે. સાચું કે નહીં? આ રીતનો વેપાર કરતા ઘણા વેપારીઓ પાસેથી મેં એક વાત વારંવાર સાંભળી છે કે, અને તમે પણ ઘણાને આવું કીધું છે કે અમારો વેપાર સાવ નાનો છે, અમે નાના વેપારી છીએ, અમારો વેપાર સાવ ઓછો આવે છે, એ તમારા પગરખામાં અમારો પગ ન આવે, એની હરખામણીમાં અમારી હરખામણી ન થાય. સાચું કે નહીં? દરેક વેપારી એક વાત સાંભળી લે, આ વાત અને આ વિચાર બંને સાવ ખોટા છે. તો સાચું શું છે આવો જાણીએ આપણે. તમે વેપારી કોઈ નાના નથી, તમારું મન ખરેખર મોટું છે અને તમારી જવાબદારી એનાથી પણ મોટી છે. સવારના વહેલા 5:30 થી 6 વાગે જાગી દૂધ લેવા જાય છે અને પોતાની દુકાન ખોલી વેપાર કરવા બેસી જાય છે. શું કામ? 100-200 રૂપિયા કમાવા માટે? ના ભાઈ ના. વેપારી વહેલા એટલા માટે જાગે છે કે ગામના બીજા માણસો પોતાના ઘરે સમયસર ચા નાસ્તો બનાવી અને પોતાના કામ માટે સમયસર જઈ શકે. અને હજી વેપારીના સંઘર્ષની અને તેની જવાબદારીની અને પોતાના સમર્પણની આગળ વાત કરીએ તો બીજા શહેરમાંથી અલગ અલગ જગ્યાએ થઈ પોતાના ગામની જરૂરિયાત પ્રમાણે માલ એક જગ્યાએ પોતાની દુકાને ભેગો કરવો પડે છે વેપારીને. તમે લોકો જેની સાથે વેપાર કરો છો તે તમારા જાણીતા અને તમારા જ ગામના હોવાથી તમારે તેને ઉધાર પણ આપવું પડે છે, અને એ પૈસા ટાઈમસર ન આવતા વેપારીને લોન લઈને પણ પોતાનો વેપાર શરૂ રાખવો પડે છે. નાસ્તાની લારી કે દુકાને વેપાર કરતા વેપારીઓને પોતાનો બનાવેલો નાસ્તો સમયસર જો ન વેચાય તો તેને બજારમાં ફેંકવો પણ પડે છે અને આની નુકસાની પણ માથે લેવી પડે છે. અને સાથે સાથે કઠોળ અને કરિયાણાનો વેપાર કરનાર વેપારીઓને માલની તારીખ એક્સપાયર થતા અને ઋતુ બદલાતા ઘણો એવો માલ હોય છે કે જે ખરાબ થઈ જવાથી એને ફેંકી દેવો પડે છે અને એને તેનું નુકસાની થાય છે. કટલેરીવાળા અને કાપડવાળો જે કોઈ વેપાર કરે છે ગામડાની અંદર, તેઓને પણ એક મોટું જોખમ રહે છે, કેમ કે અમુક સમયે માલ જૂનો થતા અને ફેશન બદલાતા એ લોકોને માલ પીડ્યો રહે છે અને પડતર માલ કરતા ઓછા ભાવમાં નુકસાની ખાઈને માલ વેચવો પડે છે. અને સાથે સાથે જો તમે જેનો વેપાર કરો છો તમારા જ ગામમાં એવી ને એવી દુકાનો ઝાઝી હોવાથી તમારે હરીફાઈનો પણ સામનો કરવો પડે છે. સામેવાળો વ્યક્તિ ઓછા નફામાં માલ વેચે છે તો તમારે એની કરતાં પણ ઓછા નફામાં માલ વેચવો પડે છે, ત્યારે તમારો માલ ચાલે છે. ગામની અંદર વાળ કાપવા વાળા ભાઈઓને પણ ઘણા માણસો સવાલ કરે છે કે 2 રૂપિયાવાળી પતરીથી દાઢી કરે છે અને 30-40 રૂપિયા આપણી પાસેથી લે છે. તો માણસોનું કેવું એવું છે કે 2 રૂપિયાવાળી દાઢીના 5 રૂપિયા લેવાના અને આખા દિવસમાં 10 જણા દાઢી કરાવવા આવે એટલે તે ભાઈને 50 રૂપિયા મળે, અને 50 રૂપિયામાં એ વાળવાળા ભાઈને આખો દિવસ ઘર ચલાવવાનું. શું માણસોના મનમાં પતરીની કિંમત છે, પણ એક માણસની આવડતની અને મહેનતની કિંમત નથી? દરેક ગ્રાહકને સાચવે છે, તેની જરૂરિયાતો સમજે છે અને તેની જરૂરિયાતો પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. એટલા માટે જ દરેક પ્રકારનો વેપારી મહાન છે. આવું બધું સહન કરવા છતાં દરેક પ્રકારનો વેપાર કરનાર વેપારી પોતાના ગ્રાહકને ભગવાન જ માને છે. દરેક વ્યક્તિ એક વાત પોતાના મગજમાં ફિટ કરી લે, કોઈ પણ પ્રકારનો ધંધો નાનો કે મોટો નથી હોતો અને દરેક વેપારી માટે પોતાના ધંધાથી મોટો કોઈ ધર્મ નથી હોતો. આ વિડીયોના માધ્યમથી દરેક પ્રકારના વેપારીના હૃદય સુધી પહોંચવાનો એક પ્રયત્ન કર્યો છે. તો આમાં ઘણી જગ્યાએ બોલવામાં ભૂલ પડેલી હોય છે. ઘણા બધા વેપારીના અથવા વેપાર કરતા હોય એના ધંધાના આપણે નામનો ઉલ્લેખ પણ કર્યો છે. તો બોલવામાં ચૂક થઈ હોય તો માફ કરજો અને કહેવાનો ભાવાર્થ સમજજો.
દરેક વેપારી ખાસ નોંધ લે, આ વિડીયો તમારે તમારો કિંમતી સમય કાઢી તમારા વોટ્સઅપના તમામ ગ્રુપમાં શેર કરવાનો છે, જેથી તમામ પ્રકારના વેપારીને આ વિડીયો મળી શકે, જોઈ શકે અને પોતાનું ગૌરવ મહેસૂસ કરી શકે, જેથી એ પોતે ઓળખી શકે કે હું ખરેખર કોણ છું અને એ વેપારીનો આત્મવિશ્વાસ વધી શકે. હા ભાઈઓ, એક ખાસ વાત, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને લાઈક કરવાનું પણ ના ભૂલતા. અને હા, હવે મળશું આપણે બીજા વિડીયોમાં બીજી વાત લઈને અને વેપારીનું કાંક નવી વાત લઈને.